પાલનપુરમાં દિશા કમિટીની બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોરનો સરકાર અને તંત્ર પર પ્રહાર, ક્વોલિટી કામ અને ખેડૂતોના વીજ કનેક્શન મુદ્દે સવાલ ઉઠાવ્યા। પાલનપુર કલેક્ટર કચેરીમાં યોજાયેલી દિશા કમિટીની બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોરે વિકાસ કામોની ગુણવત્તા અંગે સવાલ ઉઠાવી રીચેકિંગ માટે કમિટી બનાવવાની માંગ કરી। તેમણે ખેડૂતોને લાંબા સમયથી વીજ કનેક્શન ન મળતા તંત્રની કામગીરી પર પણ અસંતોષ વ્યક્ત કર્યો અને સરકારી યોજનાઓનું સમયસર તથા ગુણવત્તાસભર અમલીકરણ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। સૌપ્રથમ તો 15 જૂન સુધીમાં વરસાદ ન આવે તો સરકારી નિયમ પ્રમાણે આવનાર સમયમાં જે પરિસ્થિતિ થાય એને પહોંચી વળવા માટેનો ભાવિ પ્લાન હોવો જોઈએ અને KRCT દાખલ કરવા માટે તાલુકા કક્ષાએ મામલતદાર પાસેથી વિગતો લઈને જ્યાં ઘાસચારાની તકલીફ હોય કે જ્યાં કામો માટે મનરેગાના કે જે કામો ચાલુ કરાવવા પડતા હોય રોજગારી માટે એની વ્યવસ્થા સરકારે પૂરી કરવી જોઈએ। સૌથી વધારે જો ખેડૂતોની ડિમાન્ડ હોય તો વીજ કનેક્શન માટે છેલ્લા 1 વર્ષથી તમામ ખેડૂતોએ એના એસ્ટિમેટ ભરી દીધા છે, એની તમામ પ્રોસેસ કરી દીધી છે। એમના જે મળતિયાઓના કોન્ટ્રાક્ટરો હતા ત્યાં ટપક પદ્ધતિ માટેના બધા જે સાધનો ખરીદવાના હોય એ ખરીદી લીધા છે, એમના અધિકારીઓએ જે કમિશન લેવાના હોય લઈ લીધા છે, પણ છતાં ખેડૂતોને હજુ સુધી વીજ કનેક્શન મળતા નથી અને વારંવાર પૂછીએ તો કે મટીરિયલ મળતું નથી। પહેલાં કદાચ 15 દિવસ, મહિનો, 2 મહિના લેટ હોય બરાબર, પણ દોઢ વર્ષ સુધી એસ્ટિમેટ ભરેલા, તમામ પ્રોસેસ કરેલો અને ખેડૂતોને આ રીતે એટલે સૌથી બનાસકાંઠાની અંદર અને વાવ થરાદમાં સૌથી મોટી માગણી ખેડૂતોની જે એસ્ટિમેટ ભર્યા છે એમને તરત એને કનેક્શન આપવામાં આવે। બીજું, સરકારી જે યોજનાઓ છે એ તમામ યોજનાઓ એ સમયાંતરે એનું જે અમલીકરણ થવું જોઈએ, એની જે ક્વોલિટી હચવાવી જોઈએ, એ કોઈ કામોની અંદર મોટા ભાગે હચવાતી નથી। આજે ગામથી ગામને જોડતા રસ્તાઓની સૌથી મોટી માગણી બનાસકાંઠા અને વાવ થરાદની છે। વિડીયો જર્નાલિસ્ટ સિદ્ધાર્થ ઠાકોર સાથે સત્યા ટીવી ન્યૂઝ, બનાસકાંઠા।